શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંપત્તિ એવી વસ્તુ છે જે કિંમતે ખરીદી શકાય છે અને જો પછી જરૂર હોય તો વધુ સારી કિંમતે વેચી શકાય છે. સંપત્તિનો મુખ્ય હેતુ તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાનો અને વધુ સંપત્તિ બનાવવાનો છે. જેમ કે જમીન, ફ્લેટ, મકાન, કાર વગેરે તમામ સંપત્તિ છે. સોનું અથવા સોનાને સામાન્ય રીતે સંપત્તિ ઓછી અને શોખ વધુ ગણવામાં આવે છે. એકવાર સોનું ખરીદો તો નુકસાન થવાનો ભય નથી એ સમજાય છે. કારણ કે અન્ય કોઈ વસ્તુના ભાવ ઘટે કે ન ઘટે, સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી. જ્વેલરી સિવાય સોનું ખરીદવું એ એક સારું રોકાણ છે. જો તમે સંપત્તિ તરીકે સોનું ખરીદવા માંગતા હો, તો તમારે દાગીના ખરીદવા પડશે. હવે આ સ્થિતિ નથી. વિશ્વના તમામ દેશોમાં લોકો બાર, બિસ્કિટ અને પૈસાના રૂપમાં સંપત્તિ તરીકે સોનું એકત્ર કરે છે. એ બાબતમાં આપણે થોડા પાછળ છીએ. સોનું વાપરવા માટે નહીં, પરંતુ માત્ર એક સંપત્તિ તરીકે ખરીદીને અને તેને સમયસર સારી કિંમતે વેચીને નફો કરવો શક્ય છે. આ કિસ્સામાં, તમે પ્રમાણમાં ઓછી માત્રામાં સોનાના સિક્કા, બાર, બિસ્કિટ એકત્રિત કરી શકો છો.